ચાલો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના ટોપિકની અંદર આજે આપણે આગળ વધીશું અને તે ટોપિક કયો છે તો કે ડુ ડઝ અને ડીડ. આ ડુ ડઝ અને ડીડ જે છે તે ખૂબ જ મહત્વનો, એકદમ અઘરો દેખાતો ટોપિક છે, પણ એટલો સરળ છે કે ઝડપથી આવડી જાય. આજે આપણે એની વિગતે ચર્ચા કરશું. આની અંદર શું જોવાના છીએ તેની ચર્ચા કરીએ તો જોજો. અહીંયા પહેલાં ડુની ચર્ચા કરશું, પછી ડઝ વિશેની અને પછી ડીડ વિશેની. એની અંદર વપરાય છે, કઈ રીતે વાક્ય બને, શું તેની વાક્ય રચના છે, આ બધી માહિતી આપણે મેળવીશું. જેને આપણે હેલ્પિંગ વર્બ તરીકે ઓળખીએ છીએ તેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે. એના નિયમો જોઈશું, તેના ઉદાહરણો જોઈશું, પછી એને પ્રેક્ટિસ માટે ચર્ચા કરશું અને જે ભૂલ હોય સામાન્ય, કેવા પ્રકારની ભૂલ થાય તેની પણ આપણે થોડી ઘણી ચર્ચા કરીશું. અને બીજી વસ્તુ કે 8 થી 10 ધોરણની અંદર, આમ તો આગળ જ્યાં સુધી ભણો ત્યાં સુધી જરૂરી છે, પણ તેમ છતાં બોલવાની અંદર પણ ઉપયોગી બને છે. ઇંગ્લિશ ગ્રામરનો સૌથી મહત્વનો ટોપિક ગણાય છે, તો તેની આપણે આજે ચર્ચા કરવાના છીએ. બરાબર, તો જોઈએ. સૌથી સરળ રીતે ગુજરાતીમાંથી અંગ્રેજી શીખવું હોય તો આપણી ચેનલ અવેલેબલ છે, દરેક જગ્યાએ તમારા માટે હાજર છે. અને હવે આપણે ચાલુ કરીએ આપણે આજના ટોપિકની. તો આજે સૌપ્રથમ શું કીધું કે લર્નિંગ ઓબ્જેક્ટિવ્સ. આજના ટોપિકની અંદર કઈ કઈ બાબતનો આપણે અભ્યાસ કરવાનો છે તે જોઈએ. તો પહેલું છે, આફ્ટર ધીસ લેસન સ્ટુડન્ટ્સ વિલ બી એબલ ટુ. આ લેસન ભણ્યા પછી વિદ્યાર્થીઓ છે તે શેના માટે સક્ષમ બનશે તેની ચર્ચા કરીએ. તો પહેલું જ છે કીધું, યુઝ ડુ ડઝ એન્ડ ડીડ કરેક્ટલી. તમે છે ને સારી રીતે ડુ ડઝ અને ડીડનો ઉપયોગ કરતા શીખી જશો. એમાં કોઈ પ્રકારની ભૂલ ક્યારેય પડશે નહીં. પછી કે છે, મેક એફર્મેટિવ, નેગેટિવ એન્ડ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. તમે હકાર નકાર અને પ્રશ્નાર્થ વાક્ય છે તે બનાવતા શીખી જવાના છો. કેમ કે ડુ ડઝ જે છે કઈ જગ્યાએ વપરાય છે, ડીડનો ઉપયોગ કેવી રીતે થાય છે તેની પણ આપણે ચર્ચા કરીશું. ત્યાર પછી ત્રીજું જે છે, અવોઇડ કોમન ગ્રામર મિસ્ટેક્સ. સામાન્ય ભૂલો કઈ કઈ જગ્યાએ થાય છે તે પણ તમને ખબર પડી જવાની છે આજે આ ટોપિકની અંદર. પછી શું કીધું, સોલ્વ એક્ઝામ ક્વેશ્ચન્સ કોન્ફિડન્ટલી. અને તમે આ શીખ્યા પછી પરીક્ષાની અંદર કોઈ પણ જગ્યાએ તમને આનો પ્રશ્ન પૂછાય, ડુ ડઝ અથવા ડીડનો, તો વિશ્વાસની સાથે તમે તેને સોલ્વ કરી શકશો. બરાબર, તો આટલી બધું આપણી જે લર્નિંગ ઓબ્જેક્ટિવ જે છે બાબતો તેની આપણે ચર્ચા કરીશું. અને જોઈએ એક પછી એક દરેક બાબતની વિગતવાર ચર્ચા કરીએ. સૌપ્રથમ જોઈએ તો આ ડુ ડઝ અને ડીડ છે શું, તો કે હેલ્પિંગ વર્બ છે. શું છે તો કે વોટ આર હેલ્પિંગ વર્બ્સ. તો હેલ્પિંગ વર્બ છે તો તે ખરેખર છે શું, તો આ જેને આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે ઓળખીએ છીએ. બરાબર, તો શું કીધું, હેલ્પિંગ વર્બ ગીવ્સ હેલ્પ. હેલ્પિંગ વર્બ હેલ્પ્સ ધ મેઇન વર્બ. મુખ્ય ક્રિયાપદ છે તેને શું કરે છે તો કે મદદ કરે છે. કઈ રીતે તો કે ટુ મેક અ કમ્પ્લેટ સેન્ટેન્સ. એક પૂર્ણ વાક્ય બનાવવામાં મદદરૂપ થાય છે હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ ન હોય તો વાક્ય જે છે તે અધૂરું લાગે છે, અર્થ પૂરેપૂરો સારી રીતે વ્યવસ્થિત નીકળતો નથી. તો એને એક્ઝામ્પલની ચર્ચા કરીએ તો શું કીધું, આઈ ડુ માય હોમવર્ક. હું મારું ગૃહ કાર્ય કરું છું. આ ડુ જે છે અહીંયા મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાય છે. પછી સી ડઝ હર વર્ક. તેણી પોતાનું કાર્ય કરે છે. પછી ધે ડીડ ધેર વર્ક યસ્ટરડે. તેઓએ ગઈકાલે પોતાનું કાર્ય પૂર્ણ કર્યું. અહીંયા જુઓ છે, ડુ છે, ડઝ છે અને ડીડ. આ ત્રણ વાક્યની અંદર કઈ રીતે વપરાય છે તેની આપણે ચર્ચા કરી. હવે આગળ જોઈએ આ ના નિયમ વિશેની ઘણી બધી માહિતી છે તે જો. યુઝ ઓફ ડુ. ડુનો ઉપયોગ ક્યારે થાય, તો સ્વાભાવિક છે મિત્રો કે ડુ જે છે તે સામાન્ય પરિસ્થિતિમાં સાદા વર્તમાન કાળમાં વપરાય છે. બરાબર, તો સાદા વર્તમાન કાળની અંદર પાછા બે ભાગ પડે છે. શું ભાગ પડે છે, તો પ્રથમ ભાગ તે પૈકીનો જે છે એટલે કે ડુ જે છે તે ક્યારે વપરાય તેની ચર્ચા કરીએ. તો આ ડુ જે છે તો કેની સાથે આઈ, વી, યુ અને ધે, આ ચારમાંથી કોઈ પણ એક કર્તા તરીકે વપરાયેલો હોય ત્યારે ડુ વપરાય છે. તેની સાથે સાથે બીજી બાબતે કે પ્લુરલ નાઉન્સ એટલે કોઈ પણ બહુવચનનું નામ જે છે તેની સાથે શું વપરાય છે તો કે ડુ વપરાય છે. દરેકનું એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે. આપણે ચર્ચા કરીએ કે આઈ સાથે ડુ કઈ રીતે વપરાય, તો શું કહીશું કે આઈ ડુ ધીસ વર્ક માય સેલ્ફ. આ કાર્ય મેં મારી જાતે કર્યું. તો અહીંયા આઈ જ્યારે આવે છે તો તેની સાથે શું વપરાય છે તો કે ડુ વપરાય છે. ત્યાર પછી વી ની ચર્ચા કરીએ તો એનું એક્ઝામ્પલ લઈએ. શું કીધું, વી ડુ નોટ વર્ક એટ હોમ.
અમે અમારા ઘરે કાર્ય કરતા નથી. બરાબર. તો આ નકાર વાક્યમાં વપરાયું છે. પણ વીની સાથે શું આવે છે? તો કે ડુ આવી ગયું છે. પછી યુની વાત કરીએ તો શું કહીએ? યુ ડુ નોટ. યુ ડુ નોટ મેક મિસ્ટેક. બરાબર. શું કીધું? યુ ડુ નોટ મેક મિસ્ટેક. તમારે ભૂલ કરવી ન જોઈએ. પછી ધેયની સાથે ચર્ચા કરીએ તો શું કહીશું આપણે? કે ધેય ડુ નોટ. ધેય ડુ નોટ કમ એટ માય હોમ. એટ માય હોમ. તે મારા ઘરે આવ્યા નથી. તો અહીંયા જો આ દરેકે દરેક કરતા જે છે તેની સાથે આપણે જોઈ શકીએ છીએ શું વપરાયું છે? તો કે ડુ વપરાયેલું જોવા મળે છે. આ મુખ્ય ક્રિયાપદ તરીકે હોઈ શકે અથવા સહાયકારક ક્રિયાપદ તરીકે વપરાયેલું જોવા મળી શકે છે તમને. બરાબર. હવે આની વાત કરીએ પ્લુરલ નાઉન્સ. કોઈ પણ બહુવચનનું નામ જ્યારે આપણી સમક્ષ આવે તો તેની સાથે પણ શું વપરાય છે? તો કે ડુ વપરાય છે. આપણે કહીએ સ્ટુડન્ટ્સ. શું કહીએ આપણે? કે સ્ટુડન્ટ. જો અહીંયા સ્ટુડન્ટ હોય તો તે એકવચન છે, પણ અહીંયા સ્ટુડન્ટ સ કરી નાખીએ આપણે તો તે બહુવચન થઈ જાય છે. તો શું કીધું? સ્ટુડન્ટ્સ ડુ નોટ. બરાબર. ડિસઓબે. ડિસઓબે. વિદ્યાર્થીઓએ આજ્ઞા પાલન થવું જોઈએ. અથવા તો અહીંયા ડિસઓબે એટલે કે આજ્ઞાનું નકારાત્મક ભાવ રસાવો જોઈએ નહીં. બરાબર. તો આ રીતે તમે જુઓ છો કે દરેક જગ્યાએ શું વપરાય છે? તો કે ડુ વપરાયેલું જોવા મળે છે. ચાલો ત્યાર પછીની ચર્ચા કરીએ તો ડઝને જોઈએ. જોજો આ ડઝ જે છે શું છે? જો કે ડઝ. ડઝ જે છે તે કેની સાથે વપરાય? તો કે કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હોય. એટલે કે હી હોય, સી હોય અથવા તો ઇટ હોય. આ ત્રણમાંથી કોઈ પણ આવે તો ત્યારે શું વપરાય છે? તો કે ડુ વપરાય છે. અહીંયા ત્રણ કોણ છે? તો કે હી છે, સી છે, ઇટ છે અને બીજું સિંગ્યુલર નાઉન. જે રીતે આપણે હમણાં જ ચર્ચા કરી એની અંદર ડુની એ જ રીતે આ ડઝની વાત કરીએ તો ડઝની ચર્ચા કરીએ તો શું આપણે કહીએ કે ડઝ હી લર્ન. ડઝ હી લર્ન ઇંગ્લિશ? શું તે ઇંગ્લિશ શીખશે? વાક્ય પ્રશ્નાર્થ લીધું છે અને ડઝનો ઉપયોગ કર્યો છે. બરાબર. પછી સી લઈએ તો એમાં પણ આપણે પ્રશ્નાર્થ લઈએ. ડઝ સી કુક? ડઝ સી કુક ફૂડ? બરાબર. શું તેની રસોઈ બનાવશે? બરાબર. તો પ્રશ્નાર્થ છે ફરી વખત અને શું વપરાયું છે? ડઝ. પછી કરીએ કે ડિયર. શું કીધું? ડિયર. ડિયર ડઝ નોટ eat meat. બરાબર. હરણ જે છે તે માંસ ખાતું નથી. બરાબર. શાકાહારી હોય છે તો મીટ ખાતું નથી. તો અહીંયા જુઓ જોઈએ ડઝ જે છે તે પણ કયા? તો કે નકાર અર્થની અંદર એક સહાયકારક ક્રિયાપદના ભાગ સ્વરૂપે વપરાયું છે. અને હવે આપણે વાત કરીએ સિંગ્યુલર નાઉન. તો સિંગ્યુલર નાઉન જે છે તેની ચર્ચા કરીએ તો કોઈ પણ નામ લઈ લેવાની છૂટ. આપણે કહીએ કે માની લો કે ગૌતમ. ગૌતમ. પછી ડઝ નોટ. ગૌતમ ડઝ નોટ ટીચ. બરાબર. ગૌતમ ડઝ નોટ ટીચ ગુજરાતી. ગુજરાતી. બરાબર. પડે છે સમજે બધા વિદ્યાર્થીઓ? તો આ પ્રમાણે દરેક વાક્યની અંદર ડઝ જે છે તે કઈ રીતે નકાર ભાવની અંદર અને પ્રશ્નાર્થની અંદર વપરાય છે તે આપણે જોયું. બરાબર. અને જો હકાર વાક્ય હોય તો મુખ્ય ક્રિયાપદ તરીકે ઘણી વખત ડઝ જોવા મળશે. ચાલો હવે એના પછીની ચર્ચા કરીએ તો જોઈએ આપણે ડીડ શું છે તે. તો ડીડ જે છે તે ક્યાં વપરાય છે? તો કે યુઝ ઇન ધ પાસ્ટ ટેન્સ. શું કહે છે? યુઝ ફોર પાસ્ટ ટેન્સ. ભૂતકાળની અંદર જ વપરાય છે. અહીંયા ડીડ જે છે તે દરેક કર્તાની સાથે શું આવશે? કોઈ પણ કર્તા હોય, એકવચન હોય, બહુવચન હોય, પહેલો પુરુષ, બીજો પુરુષ કે ત્રીજો પુરુષ, આ બધાની સાથે શું આવે છે? તો કે ડીડ જ આવે છે. બરાબર. આ પણ આવી જાય છે તેની અંદર. તો અહીંયા આપણે ડીડનો ઉપયોગ કરી શકીએ છીએ. આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ અને ઓલ સિંગ્યુલર એન્ડ પ્લુરલ નાઉન. કેવા કીધા છે? સિંગ્યુલર અને પ્લુરલ સબ્જેક્ટ. કોઈ પણ તમે લઈ લેવાની છૂટ. આપણે એક્ઝામ્પલ લઈએ. આપણે કહીએ કે આઈ ડીડ નોટ મેચ.
આઈ ડીડ નોટ પ્લે કરીએ, બરાબર. આઈ ડીડ નોટ પ્લે ધ ગેમ. આઈ ડીડ નોટ પ્લે ધ ગેમ. હું ગેમ રમ્યો નથી. આ પ્રમાણે. હવે આ જ વાક્ય છે તે નકારની જગ્યાએ પ્રશ્નાર્થ બનાવીએ તો શું થશે? તો જુઓ જોઈ કે ડીડ યુ લર્ન ન્યૂ થિંગ્સ? શું તમે નવી વસ્તુઓ શીખ્યા હતા? બરાબર. તો આ પ્રમાણે આ નકાર અર્થની અંદર અથવા પ્રશ્નાર્થ અર્થની અંદર બધી જગ્યાએ ડીડ જોવા મળશે. તો સિમ્પલ છે એકદમ અને એકદમ મજેદાર છે, બરાબર. તો આ રીતે પ્લુરલ હોય, સિંગ્યુલર અથવા કોઈ પણ કરતા હોય તો દરેકની સાથે ડીડ જ આવે છે. અને હવે એના પછીની ચર્ચા કરીએ તો સારું એ ખબર નથી પડતી કે આ ફોર્મ્યુલા કેવો છે. ફોર્મ્યુલા એટલે કે તેની વાક્ય રચના. તો અહીં વાક્ય રચનાની ચર્ચા કરીએ. આ બંને સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટ. ડુ ડઝ જે છે સિમ્પલ પ્રેઝન્ટમાં વપરાય છે અને ડીડ છે તે સિમ્પલ પાસ્ટની અંદર. તો આ બંનેની વાક્ય રચનાની ચર્ચા કરીએ તો જુઓ જોઈ સૌપ્રથમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર ચર્ચા કરીએ તો શું આવે છે? તો કે કરતા આવે છે. ત્યાર પછી માની લ્યો કે આપણી પાસે આવેલું વાક્ય જે છે શું કીધું છે અહીંયા? એસર્ટિવ સેન્ટેન્સ, હકાર વાક્ય. પ્રશ્ન એ થાય છે કે હકાર વાક્યની અંદર ડુ અથવા ડઝ ક્યાંય વપરાયેલું તમને જોવા મળશે નહીં, સિવાય કે મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાયું હોય તો, બરાબર. એ જ પ્રમાણે ભૂતકાળમાં થશે. પણ અહીંયા આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય લઈને તેની ચર્ચા કરીએ, બરાબર. તો શું આવશે? કરતા પ્લસ ક્રિયાપદનું કેવું આવશે? તો કે એસ કે ઈએસ વાળું રૂપ પ્લસ શું આવે છે? તો કે આવે છે કર્મ અને અન્ય શબ્દ, બરાબર. આ રીતે કોઈ પણ અહીંયા આપણી સમક્ષ આવી શકે છે. આ વાક્ય રચના થઈ કે નહીં? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની. અને જ્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સની વાત કરીએ તો તેની અંદર જઈએ અને એમાં એક એક્ઝામ્પલની વાત કરીએ તો એક્ઝામ્પલની પણ શું ફોર્મ્યુલા એની? તો આપણે અહીંયા પણ કહીશું કરતા છે પ્લસ શું છે કે ક્રિયાપદનું કયું રૂપ આવશે? તો કે ભૂતકાળનું રૂપ આવે. ભૂતકાળનું રૂપ પ્લસ આવે છે કર્મ અને આવે અન્ય શબ્દ. આ પ્રમાણે. તો આ બંને વાક્ય રચના જે છે એની અંદર સૌથી મહત્વની બાબત એ છે કે અહીંયા તમે જોશો તો ડીડ કે ડુ કે ડઝ કાંઈ વપરાયેલું જોવા મળશે નહીં. એક્ઝામ્પલ લઈને ખ્યાલ આવશે. આપણે લઈએ, માની લો કે આનું એક્ઝામ્પલ લઈએ, સૌપ્રથમ ચર્ચા કરીએ તો કરતા તરીકે આપણે લઈએ કે ધ્યેય લઈ લઈએ. શું લઈએ આપણે અહીંયા? ધ્યેય. અને ક્રિયાપદ જે છે તેના માટે લઈએ કમ. ધ્યેય કમ, બરાબર. એટ સ્કૂલ. ધ્યેય કમ એટ સ્કૂલ. પછી બીજું વાક્ય આનું જ લઈ લઈએ અને તેનું વાક્ય એની અંદર આપણે કરતા તરીકે શું લઈશું? તો કે સી. પછી અહીંયા લઈએ કમ્સ. સી કમ્સ એટ માય હોમ. તેણી મારા ઘરે આવી, બરાબર. એટ માય હોમ. હવે અહીંયા તમે જોશો કે ડુ અથવા ડઝ એક પણનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ જગ્યાએ જે છે મુખ્ય ક્રિયાપદની અંદર તેની અસર જોવા મળે છે. આ જ્યારે નકાર બનાવવામાં આવે ત્યારે તે આવશે. હવે એ જ આ જ વાક્ય છે એને આપણે ભૂતકાળમાં રૂપાંતર કરીને જોઈએ તો કઈ રીતે બને છે તે જરા જુઓ જોઈએ. તો ધ્યેયનું ધ્યેય જ રહેશે. શું આવશે? ધ્યેય. અને ક્રિયાપદ જે છે ક્રિયાપદ કમ એનું ભૂતકાળનું રૂપ શું થશે? તો કે કેમ. ધ્યેય કેમ એટ ક્યાં છે? એટ સ્કૂલ. ધ્યેય કમ એટ સ્કૂલ, બરાબર. અને ત્યાર પછી આ વાક્ય જે છે તેને આપણે રૂપાંતર કરીએ સમજ તો કે ભૂતકાળની અંદર. તો શું કહીશું અહીંયા? સી. તો ફરી વખત કમ્સનું શું થઈ જશે? કેમ. પછી શું કીધું? એટ માય હોમ. એટ માય હોમ, બરાબર મિત્રો. તો જોજો આ રીતે આ વાક્ય તમને બંને રીતે બનતા જોવા મળશે. આ છે કે નહીં? તો કે સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટ ટેન્સની ફોર્મ્યુલા કે જે આપણે ડુ અને ડઝના ભાગ સ્વરૂપે અને ડીડના ભાગ સ્વરૂપે અહીંયા ઇન્વોલ્વ કરી છે. હવે આગળ જઈએ નકાર વાક્ય રચના છે તેની ચર્ચા કરીએ. તો આ નકાર વાક્ય રચના છે નેગેટિવ સેન્ટેન્સ. તો તેની ચર્ચા કરીએ. તેની પહેલાં વાક્ય રચનાની વાત કરીએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે અહીંયા શું આવશે? તો કે આવે છે કરતા, પછી આવે છે શું? તો કે ડુ અથવા ડઝ પ્લસ નોટ આવે છે પ્લસ શું આવે? તો કે ક્રિયાપદનું મૂળરૂપ. શું કહીએ? મૂળરૂપ પ્લસ કર્મ અને અન્ય શબ્દ, બરાબર. આ પ્રમાણે વાક્ય રચના કોની બને છે? તો
તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની. અને હવે એની સાથે જ ચર્ચા કરીએ સિમ્પલ પાસ્ટ ટેન્સની વાક્ય રચનાની. તો એની આપણે અહીંયા લઈએ તો સૌથી પહેલાં આવે છે કર્તા આવે છે, પછી શું આવી જાય તો કે ડીડ, પછી ડીડ પછી શું આવે નોટ, અને પછી આવે છે ક્રિયાપદનું શું આવે છે તો કે મૂળ રૂપ પ્લસ કર્મ, અને છેલ્લે આવે અન્ય શબ્દો. તો આ બંને વાક્ય રચના. હવે બંને વાક્ય રચના છે તેનું આપણે એક્ઝામ્પલ લઈએ એટલે ખ્યાલ આવશે કે કઈ રીતે બને છે. ચાલો સૌ પહેલા આ વાક્યની રચનાની વાત કરીએ તો કર્તા તરીકે આપણે શું લઈશું તો કે કર્તા તરીકે લઈએ આઈ, પછી શું કહીશું આઈની સાથે શું આવશે તો કે ડુ આવશે, આઈ ડુ, પછી નોટ, ક્રિયાપદ તરીકે શું લઈએ ઇટ, આઈ ડુ નોટ ઇટ એન એપલ, બરાબર. પછી અહીંયા આઈની જગ્યાએ આપણે બીજો કર્તા લઈએ, આપણે કહીએ આઈની જગ્યાએ લઈએ શું કહીશું કે ગૌરી, શું કહીએ ગૌરી ડઝ નોટ મેક ચપાતી, બરાબર. ગૌરી ડઝ નોટ મેક ચપાતી. જોજો અહીંયા બંને વાક્ય જે છે એને તમને જોવા મળશે કે સહાયકારક ક્રિયાપદ તરીકે અહીંયા ડુ વપરાયું છે અને અહીંયા ડઝ વપરાયેલું જોવા મળે છે. હવે ત્યારબાદ આ જ વાક્ય છે અને આપણે ફેરવીએ ભૂતકાળની અંદર. તો જુઓ આઈ ડુ નોટ છે તો અહીંયા શું થશે આઈ ડીડ પછી નોટ, આઈ ડીડ નોટ ઇટ, આઈ ડીડ નોટ ઇટ એન એપલ, ઇટ એન એપલ. બોલો સમજાયું છે. અને હવે આ વાક્યનું રૂપાંતર કરીને નકારમાં તો શું આવશે ગૌરી ડીડ નોટ, તો અહીંયા કહીશું આપણે ગૌરી ડીડ નોટ મેક ચપાટી, મેક ચપાટી, બરાબર. જોજો મિત્રો કઈ રીતે આ બંને વાક્ય જે છે તે એકબીજાથી અલગ પડે છે અને ક્યારે ડુ ડઝ અને ડીડ છે તે વપરાય છે. તો વિગતે જોતા આપણને ખ્યાલ આવશે કે એકદમ સરળ છે, એમાં કાંઈ અઘરા જેવું લાગતું જ નથી. આમાં કદાચ ક્યાંય ખાલી જગ્યા પૂછવામાં આવે તો બે ખાલી જગ્યા હોય છે સામાન્ય અહીંયા અને આ જગ્યાએ, એટલે કે નોટની પહેલાં હોય છે ખાલી જગ્યા અને નોટની પછી હોય છે. તો આ ખાલી જગ્યા કદાચ ક્યારે પૂછવામાં આવે કોઈ પણ જગ્યાએ તો નોટ પહેલાં છે હંમેશા શું આવે ડુ ડઝ અથવા તો ડીડ આવે, અને નોટ પછી આવે ને હંમેશા કોઈ પણ કાળ હોય, ભૂતકાળ હોય તો ભલે અને વર્તમાન કાળ હોય તો ભલે, એ બધાની અંદર ક્રિયાપદનું શું આવશે તો કે મૂળ રૂપ જ આવશે, બરાબર. ચાલો અને હવે ત્યાર પછી વાત કરીએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ જે છે પ્રશ્નાર્થ વાક્યો, તેની વાક્ય રચના સિમ્પલ એના જેવી છે. તો તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય એની વાક્ય રચના જોઈએ. આપણે શું કહીશું અહીંયા કે ડુ અથવા ડઝ આવે છે, પછી આવે છે કર્તા, પછી શું આવે તો કે ક્રિયાપદનું કેવું રૂપ આવે છે તો કે મૂળ રૂપ પ્લસ કર્મ, અને છેલ્લે આવે અન્ય શબ્દ, બરાબર. તો આ પ્રમાણે જો આ વાક્ય રચના બને છે. અને પ્રશ્નાર્થ છે તો છેલ્લે શું આવી જશે, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવી જશે. હવે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે તેની વાક્ય રચનાની વાત કરીએ તો એ લઈએ તો સૌપ્રથમ શું આવે છે અંદર તો કે ડીડ આવી જાય છે, પછી આવે છે કર્તા, પછી શું આવે છે તો કે ક્રિયાપદનું કેવું રૂપ આવે તો કે મૂળ રૂપ, પ્લસ આવે છે કર્મ, અને પ્લસ આવે અન્ય શબ્દની સાથે પ્રશ્નાર્થ ચિહ્ન, બરાબર. હવે આ વાક્ય રચના જે છે તેના એક્ઝામ્પલની ચર્ચા કરીએ તો એકાદ એક્ઝામ્પલ એટલે ખ્યાલ આવે, બરાબર. સૌપ્રથમ આપણે શું કહીશું કે ડુ યુ બાય અ ન્યૂ હાઉસ, શું તમે નવું ઘર ખરીદ્યું, આ પ્રમાણે. હવે ડુ જે છે તે લીધું આપણે ડઝની સાથે પણ એક વાક્ય લઈએ તો શું કહીશું ડઝ સી ડાન્સ, ડઝ સી ડાન્સ ઓન ધ સ્ટેજ, બરાબર. આ પ્રમાણે. હવે આ જ વાક્ય છે તેને નકારમાં રૂપાંતર કરીએ તો જોઈએ, નકાર નહીં સમા તો કે ભૂતકાળની અંદર. તો ભૂતકાળમાં અહીંયા ડુ ડઝ જ્યાં છે તે જગ્યાએ શું આવી જશે તો કે ડીડ આવી જશે. તો શું કહીશું અહીંયા કે ડીડ યુ બાય અ ન્યૂ હાઉસ, શું તમે નવું ઘર ખરીદ્યું, આ પ્રમાણે. અને ત્યાર પછી આ વાક્યને નકારમાં ફેરવીએ તો શું થશે તો એમાં પણ ડીડ આવી જશે. તો આપણે કહીએ કે ડીડ
સી ડાન્સ ઓન ધ સ્ટેજ, બરાબર. આ પ્રમાણે જો મિત્રો કઈ રીતે વાક્ય બને છે સિમ્પલ રીતે અને એકદમ મસ્ત રીતે. તો આ 3 પ્રકારની વાક્ય રચના જોઈએ તેના ઉપરથી ખ્યાલ આવી જશે આપણને કે વાક્ય જે છે તેની અંદર ડુ ડઝનું મહત્વ શું છે, શા માટે વપરાય, ક્યારે વપરાય, કેવી રીતે વપરાય. ચાલો અને હવે આગળની વાત કરીએ અને જોઈએ તો શું છે. તો આપણી પાસે અહીંયા કેટલાક પ્રશ્નાર્થ વાક્ય આપ્યા છે જે WH શબ્દ વડે બને છે. તો આ WH શબ્દ વડે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બને ત્યારે કઈ રીતે ડુ અને ડઝ વપરાય છે તેની ચર્ચા કરી. ડુ ડઝની સાથે ડીડ પણ આપણને આપ્યું છે. તો આ છે WH ક્વેશ્ચન. શું કે છે? વોટ ડુ યુ ઇટ. અહીંયા તમે જુઓ છો ડુ વપરાયું છે. વોટ ડુ યુ ઇટ. પછી કે છે વેર ડુ યુ લીવ. તમે ક્યાં રહો છો. પછી વાય ડીડ ધે લાફ. તેઓ શા માટે હસે છે. પછી વોટ ડઝ સી ડુ. તેણી શું કરે છે. પછી વેન ડીડ ધે અરાયો. તેઓ ક્યારે આવ્યા હતા. અહીંયા તમે જુઓ ડુ, ડીડ, ડોઝ અને ડીડ આ રીતે વપરાયેલું છે. પ્રશ્ન એ છે સાહેબ આ WH ક્વેશ્ચન બનાવવા થોડા આગળ લાગે. થોડા આગળ નહીં, એકદમ સરળ છે. તમે જોજો એક સિમ્પલ તમને ટેક આપું છું તો જરાક જોઈ લો એટલે તમને ખ્યાલ આવશે કે આ WH પ્રશ્ન બનાવવાનો એ દુનિયાના સહેલામાં સહેલા પ્રશ્ન છે. એક વાક્ય આપણે લઈએ. આપણે કહીએ કે ટીચર. શું કહીએ? ટીચર ટીચીસ. ટીચર ટીચીસ ઇંગ્લિશ. ટીચર ટીચીસ ઇંગ્લિશ. ચાલો આ વાક્ય કેવું છે તો કે સિમ્પલ, સાદા વર્તમાનકાળનું. હવે આ વાક્ય જે છે તેને આપણે રૂપાંતર કરવું છે પ્રશ્નાર્થની અંદર. તો સૌ પહેલું કાર્ય શું કરવાનું? ઉલટ પ્રશ્ન શીખી જાઓ. ઉલટ પ્રશ્ન કોને કહેવાય? તો કે સહાયકારક ક્રિયાપદ દ્વારા બનતા પ્રશ્ન. તો આજે ડુ અને ડઝ જે શીખીએ છીએ તેની અંદર આ ઉલટ પ્રશ્ન છે એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તો આપણે જે શીખ્યા છીએ તે પૈકીની ચર્ચા કરીએ અને ડુ ડઝ વડે અને પ્રશ્નાર્થમાં રૂપાંતર કરીએ. તો આ સાદો વર્તમાનકાળ છે. તો અને ત્રીજો ટીચર જે છે ત્રીજો પુરુષ એકવચન. તો આપણે શું લઈશું અહીંયા? ડઝ. બરાબર. શું કહીએ અહીંયા? ડઝ પછી ટીચર. ડઝ ટીચર. આ જે ટીચીસ છે એનું શું થઈ જશે? મૂળરૂપ થઈ જશે. ડઝ ટીચર ટીચ. ટીચર ઇંગ્લિશ. બરાબર. શું શિક્ષક અંગ્રેજી શીખવે છે. આ પ્રમાણે. હવે જો ઉલટ પ્રશ્ન થઈ જાય ને પછી એનું પ્રશ્નાર્થમાં એટલે કે WH વાળા પ્રશ્નાર્થમાં રૂપાંતર કરવું હાવ હેલું થઈ જાય. જુઓ અહીંયા તમે જોશો તો દરેક વાક્યની અંદર ડીડ પછી આ WH શબ્દને કાઢી નાખવામાં આવે તો અહીંયા ઉલટ પ્રશ્ન જ બની જાય છે. તો જ્યારે તમે આવો કોઈ પણ પ્રશ્ન આવે છે ઉલટ પ્રશ્ન બનાવતા શીખી જાઓ પહેલાં અને પછી તેની આગળ શું મૂકી દેવાનું? જે તે WH શબ્દ. જે તે WH શબ્દ મૂકી દેશો એટલે ઓટોમેટિક શું બની જશે? તે WH પ્રશ્નાર્થ બની જશે. જો જેની અંદરથી લઈએ આપણે શું કહીશું અહીંયા? વેર. તો આપણે કહીએ આપણે વેર લઈએ. વેર પછી આ ડઝ ટીચર. વેર ડઝ ટીચર ટીચ. શું કહીએ? ટીચર ઇંગ્લિશ. જુઓ જોઈએ શું કર્યું તો કે કાંઈ નથી કર્યું. આ જે વાક્ય હતું આપણું તેની આગળ ખાલી વેર મૂકી દીધું છે. તો તરત જ ખ્યાલ આવી ગયો. હા, પૂર્વ શરત છે કે જે તે WH શબ્દને લગતા શબ્દને વાક્યમાંથી કાઢવા પડે. હમણાં જ આપણે વોટ વડે બનાવ્યા મને કે વોટ વડે બનાવ્યું તો આ જ પ્રમાણે શું કહીશું આપણે અહીંયા? વોટ પછી ડઝ. વોટ ડઝ ટીચર. વોટ ડઝ ટીચર ટીચર. હવે અહીંયા તમે જોશો તો આ શબ્દને શું કરવો પડે? કે કાઢી નાખવો પડે આમાંથી, નહીં તો ડખા થઈ જાય. કેમ કે આપણે શું થઈ જાય? જે જાણવું છે તેનો જ જવાબ આપી દઈએ સાથે. તો વોટ ડઝ ટીચર ટીચ. શિક્ષક શું શીખવે છે? આ પ્રમાણે. બરાબર. તો આ રીતે વાક્ય બને છે. વિદ્યાર્થી મિત્રો આ જ રીતે સરસ મજાનું વ્યવસ્થિત રીતે તમારે શીખવું છે અંગ્રેજી તો ચોક્કસથી બધા જ વિડીયોને માણો, જાણો અને એકદમ વ્યવસ્થિત રીતે વિડીયો જુઓ અને જરૂર પડે અહીંયા કોમેન્ટ બોક્સમાં મને કોમેન્ટ ચોક્કસથી આપજો. અને હા, વિડીયો ગમે તો લાઇક કરશો અને તમારા મિત્રોની સાથે ચોક્કસથી શેર કરશો.